અહીંયા આપણું ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આ કેરીનું અથાણું આપણે ઓર્ડરનું છે. તો ઓર્ડર જેણે આપ્યો છે તે બેન પણ અહીંયા બેઠા છે. તો આપણે એને પૂછીશું કે કેટલી કેરીનું તમે ઓર્ડર આપ્યો છે મને. આ અથાણું શેનું છે? એ ચણા મેથીનું. એટલે કેટલા કેરીને તો અથાણું તમે બનાવ્યું છે? કેટલી મેથી લીધી હતી? કેટલો આપણે ચણા? 250 ગ્રામ મેથી ને 250 ગ્રામ ચણા. તો મિત્રો આ કિલો એકનું આપણે 500 ગ્રામ મેથી ને 500 ગ્રામ 500 ગ્રામમાં બે આવી જાય છે. 250 મેથી અને 250 ચણા. તો એક આ બહેણી ભરાણી અને એક આટલું થયું છે. તો ઘરે બનાવે તો ઘણો પણ ફેર પડી જાય છે આપણે. તો આમાં શું છે, આપણે છૂંદો બનાવ્યો છે. તો છૂંદો આપણે કેટલી લીધી હતી કેરી? 4 કિલો કેરી. 4 કિલો કેરી. તો 4 કિલોમાં એટલો થયો ને છૂંદો. તો જો આ બે ભરાણી છે કે ખાંડવાળો હોય એટલે વજનમાં તો વધે જ તે. અને આ પણ મોરો છૂંદો છે. આ મસાલાવાળો છે એટલે તમને લાલ લાગે છે. એમાં બધા મસાલા ભેરવ્યા છે કે તજ, લવિંગ, એલચી અને લાલ મરચું પાવડર. ને આ મોરો આપણે વ્રત માટે બનાવેલો છે. તો તમારે પણ કોઈને જો ઓર્ડર આપવાનો હોય તો આપણે વોટ્સઅપ ઉપર મેસેજ કરી અને ઓર્ડર આપી શકો છો. તો અવનવા અથાણા માટે તમે કોન્ટેક કરી શકો છો. તો આપણે મળીશું નવી કોઈ રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.